પાટીદાર આગેવાનોની મળી બેઠક શનિવારે સાંજે ગીતાબેન ઇટાદરાના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે બેઠકમાં કોંગ્રેસમાં પાટીદારોનું મહત્વ સ્થિતિ અને પ્રતિનિધિત્વ સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી જ્યારે આ બેઠકમાં જીતુભાઈ પટેલ હિમાંશુ પટેલ મનહર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી જેમાં પાટીદાર સમાજનું પાટીદાર નેતાઓનું કોંગ્રેસમાં સ્થાન અને અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી ગીતાબેન ઇટાદરાના ઘરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન કોંગ્રેસના આ પાટીદાર આગેવાનો એક સાથે કયા કારણોસર જો કોંગ્રેસના પાટીદાર આગેવાનોની શનિવારે એટલે કે ગઈકાલે સાંજે મોડી સાંજે એક બેઠક અમદાવાદમાં મળી હતી આ બેઠકની અંદર કોંગ્રેસની અંદર જે ઊંચા પદ ઉપર છે પાટીદાર એ તમામ એકત્રિત થયા હતા જેની અંદર ડોક્ટર જીતુભાઈ પટેલ હતા હિમાંશુ પટેલ હતા મનહર પટેલ હતા ગીતાબેન ઇટાદરા હતા સહિતના પાટીદાર આગેવાનો કે જે ભૂતકાળમાં વિધાનસભાની અથવા તો લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે એવા પાટીદાર આગેવાનો હતા તેમની જે ચર્ચાનો વિષય હતો એ ચર્ચાનો વિષય એ હતો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર અત્યારે પાટીદાર સમુદાયને જે મહત્વ અપાઈ રહ્યું છે એનાથી વધારે મહત્વ અપાવવું જોઈએ પછી તે સંગઠનની અંદરની વાત હોય કે વિવિધ ચૂંટણીઓમાં ટિકિટો આપવાની વાત હોય એને લઈ અને આ ચર્ચા કરવામાં આવી હતી જો કે આ મીટિંગના અંતે હજુ એક અન્ય મીટિંગ બોલાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે હિરેન અટકાવવા માંગીશ સમયનો અભાવ છે આભાર જાણકારી આપવા માટે